અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખાણ પોલીસ કર્મી બતાવીને કરી છેતરપિંડી કરનાર શખ્સો થયા સીસીટીવીમાં કેદ। જીએસટીની સાચી સમજ માટે યોજાયો સેમિનાર, બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા। ચૂનાના કટ્ટાની આડસમાં લઈ જવાતો હતો દારૂ, 11 લાખનો મુદ્દામાલ જપ્ત। જમીનની તકરારમાં થયું યુવકનું અપહરણ, ઢોર માર મારીને છોડી મુકાયો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાસે આવેલ રબારી ગોપાલક છાત્રાલય ખાતે આજે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારની આગામી સમયમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પીએસઆઈ, રેવન્યુ તલાટી, હાઈકોર્ટ ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ તેમજ બીજી આવનારી તમામ ભરતીઓ અંગેના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ યોજવામાં આવ્યા હતા। અન્ય સમાજોની જેમ રબારી સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે તે આશયથી આ વર્ગ યોજવામાં આવ્યા છે। આજે ડીસા ખાતે ગોપાલસેના રબારી સમાજ દ્વારા રેક્ટરના ક્લાસો જે શૈક્ષણિક ક્લાસના આવનારી સરકારી ભરતીઓમાં જે આવે છે એના માટે અમારે અહીંયા રબારી સમાજ ડીસા વતી ગોપાલક છાત્રાલય ખાતે ક્લાસ ચાલુ કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો બહેનો પણ ઉપસ્થિત છે અને અહીંયા જે આવનારી એક્ઝામો જે સરકારી આવે છે, સચિવાલયમાં છે, હાઈકોર્ટ ક્લાર્ક છે, પીએસઆઈ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માટે અહીંયા આજથી અમારા રબારી સમાજ ડીસા વતી ગોપાલક છાત્રાલય ખાતે ક્લાસ ચાલુ કરેલ છે। ડીસા શહેરમાં સિંધી કોલોની વિસ્તારમાં લાચાર અવસ્થામાં બેઠેલી આ વૃદ્ધ મહિલા બની છે છેતરપિંડીનો ભોગ। ગીતાબેન બુદરભાઈ ઠક્કર નામની આ મહિલા સારવાર માટે અમદાવાદ ગઈ હતી અને ત્યાંથી પરત પોતાના ઘરે આવતી વખતે તેમના ઘરની બહાર જ 4 અજાણ્યા શખ્સોએ તેને થોભાવી હતી। આ 4 શખ્સોએ મહિલાને પોતાની ઓળખાણ પોલીસ કર્મી હોવાની આપી હતી અને પોતે મર્ડર કેસની તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। પોતે મર્ડરની તપાસ કરવા આવ્યા હોવાનું જણાવીને આ વૃદ્ધ મહિલા પાસેના દાગીનાને સાવચેતી માટે નીકાળવાનું કહ્યું અને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી લેવા જણાવ્યું હતું। ત્યારે આ મહિલાએ પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોને પોલીસ સમજીને દાગીના પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા આપી દીધા હતા। ત્યારબાદ આ પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ દાગીના પેક કરીને આ મહિલાને પ્લાસ્ટિકની બેગ પરત કરી હતી અને ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા। બાદમાં મહિલાએ ઘરમાં જઈ પોલીસે આપેલી પ્લાસ્ટિકની બેગ ચકાસતા બેગમાં માત્ર 2 બગસરાની બંગડીઓ જ મળી હતી। બાદમાં આ મહિલાને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ 4 શખ્સો ફરાર થઈ ગયા હતા। ગીતાબેન ઠક્કર ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે। हाँ હું અમદાવાદથી આવી અને અહીંયા ઊભી રહી, એવા બાઇકવાળા આવ્યા, મને કહે છે કે દાગીના કાઢી નાખો, ખૂન થઈ ગયું છે કને, એટલે સિક્યુરિટી છે। મેં કીધું મારા દાગીના નથી કાઢવા, દાગીના છે જ નહીં, તો કીધા નિકાલો। કાઢ્યા એવા એને કીધું બેન મૂકી દો, મૂકીને ખોલીને જોયું તો આ બગસરાની બંગડી નીકળી, મારું લખીને બીટી લઈને જતા રહ્યા। 2 તોલાનું હતું બધું થઈને, પોલીસમાં ફરિયાદ નોંધાઈ મેં, પણ એ કે અમે લોકો આવશું। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં વૃદ્ધ મહિલા સાથે બનેલી છેતરપિંડીની ઘટનામાં પોલીસના સ્વાંગમાં આવેલા 4 શખ્સોએ 2.5 તોલા સોનાની છેતરપિંડી કરી હતી। છેતરપિંડી કરવા આવેલા 4 શખ્સોએ ખૂબ જ ચાલાકીથી મહિલાની સાથે છેતરપિંડી કરી હતી, પરંતુ તેમની આ તમામ હરકતો નજીકમાં જ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી હતી। આ ઘટના બાદ મહિલાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પોલીસના સ્વાંગમાં છેતરપિંડી કરવા આવેલા 4 શખ્સોની શોધખોળ શરૂ કરી દીધી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ડીસા શહેર દક્ષિણ પોલીસ આ નકલી પોલીસને કેટલા સમયમાં ઝડપી પાડે છે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત જીડી મોદી વિદ્યા સંકુલની બહેનો માટે મહિન્દ્રા હોમ ફાઇનાન્સ દ્વારા મિની લક્ઝરી બસ અર્પણ કરવામાં આવી છે। કોલેજમાં અભ્યાસ કરતી છાત્રોને પરિવહનમાં કોઈ મુશ્કેલી ના પડે અને સુરક્ષિત રીતે કોલેજમાં પહોંચે તે માટે ફાઇનાન્સ કંપનીના સહયોગથી મિની બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મુંબઈથી મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનુજ મહેરા, મંડળના સેક્રેટરી સુનિલભાઈ શાહ, કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ ડબગર સહિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિન્દ્રા ફાઇનાન્સના અગાઉના વર્ષોમાં પણ દીકરી બચાવો દીકરી પઢાઓના સૂત્રને
સાર્થક કરવા માટે કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓને સ્કોલરશીપ આપવા બદલ કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ ડબગરે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી આભાર માન્યો હતો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જીડી મોદી વિદ્યા સંકુલને આજે મહિન્દ્રા રૂરલ ફાઇનાન્સ તરફથી મિની લક્ઝરી બસ ડોનેટ કરવામાં આવી છે. મહિન્દ્રા ફાઇનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત અત્રેની બહેનોની સુરક્ષા માટે આ મિની લક્ઝરી બસ પ્રોવાઈડ કરવામાં આવી છે. અત્રે આ બસ લગભગ 14 લાખ રૂપિયા જેટલી કિંમતની થાય છે અને મહિન્દ્રા ફાઇનાન્સની એ પણ મહાનતા છે કે એમણે એના ઇતર ખર્ચ જે છે આરટીઓ પાસિંગ જે છે એનો પણ ખર્ચ જે છે એ મહિન્દ્રા ફાઇનાન્સે પ્રોવાઈડ કરેલો છે. મને આ ચેનલના માધ્યમથી સમગ્ર જે કંઈ નગરજનો છે એને વિનંતી છે કે આપની દીકરીને જ્યારે પણ કોલેજ મોકલો ત્યારે આ બસની સુવિધાનો લાભ લો અને એની સુરક્ષાની જે છે એ પણ જાળવણી થાય એવી મારી આપ સૌને વિનંતી છે. અત્યાર સુધીમાં મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા ગત 2015ના વર્ષમાં ટોટલ 80 વિદ્યાર્થીઓને 8 લાખ સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે એટલે કે 2016માં મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા આ કોલેજ કેમ્પસની 173 વિદ્યાર્થીઓને ટોટલ 18 લાખ અને 80,000 સ્કોલરશીપ આપવામાં આવી, જે પૈકીની 115 ગર્લ્સ છે કે જેને આ લાભ મળી ચૂક્યો છે. મુંબઈથી આવેલા મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનુજ મહેરાએ પણ બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી કંપની દ્વારા થયેલ નફાનો હિસ્સો અમે શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓના શિક્ષણના હેતુસર ઉપયોગ કરીને વ્યવસાય સાથે સામાજિક દાયિત્વ નિભાવવાનું કામ કરીએ છીએ. एज पार्ट ऑफ आर CSR हमारा मकसद है कि जहाँ तक हो सके एजुकेशन को सपोर्ट करो, स्पेशली एजुकेशन ऑफ द गर्ल चाइल्ड. और जो ग्रुप है महिंद्रा ग्रुप, उसमें आप जानते होंगे नन्ही कली करके एक फाउंडेशन भी है जो कि स्पेशली गर्ल चिल्ड्रन के लिए है. तो उसी के अंतर्गत हम लोग गर्ल चिल्ड्रन को स्पेशली जितना हो सके इनकरेज करते हैं, प्रोत्साहन देते हैं. तो इस मंडली के साथ हमारा मेरा ख्याल 1 साल से एसोसिएशन है. हम लोग स्कॉलरशिप्स दे रहे हैं और आज गर्ल चिल्ड्रन के लिए, गर्ल स्टूडेंट्स के लिए हम लोगों ने एक बस भी डोनेट की है ताकि उनको आने जाने में सहूलियत हो. और हमारा यही होप है कि आगे चल के हमारी एसोसिएशन इस कॉलेज के साथ, इस मंडल के साथ और बढ़े. और मैंने तो आज रिक्वेस्ट भी किया है गर्ल स्टूडेंट्स को कि जो सपना हम लोग देखते हैं एज अ कंपनी, वो सपना वो भी हमारे साथ देखें, हमारे साथ एसोसिएट करें. वी वेलकम मोर एंड मोर गर्ल्स टू जॉइन अस and work with us in trying to transform rural lives, which is the mission this company believes in. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું જીએસટીની સાચી સમજ માટે યોજાયો સેમિનાર. બોડી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા. ચૂનાના કટ્ટાની આડસમાં લઈ જવાતો હતો દારૂ. 11 લાખનો મુદ્દામાલ જપ્ત. જમીનની તકરારમાં થયું યુવકનું અપહરણ. ઢોર માર મારીને છોડી મુકાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ સ્વાગત છે. આજ રોજ લાયન્સ હોલ ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસા, જિલ્લા વેપારી સંઘ બનાસકાંઠા તથા ડીસાના વિવિધ 38 વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીએસટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સમીરભાઈ સિદ્ધપુરિયાએ ઉપસ્થિત રહી સચોટ અને સરળ માર્ગદર્શન પૂરું પાડી જીએસટી કાયદાની ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી. ઉપસ્થિત વક્તાઓએ આશરે 3 કલાક સુધી કાયદાની માહિતી આપ્યા બાદ વિવિધ સવાલોના સરળ અને સચોટ જવાબ પણ આપ્યા હતા. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે શાંતિલાલ ઠક્કર તથા વિક્રમભાઈ ઠક્કર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વેપારી મિત્રોએ હાજરી આપીને માર્ગદર્શન મેળવ્યું હતું. જીએસટી આવનાર કાયદો છે એના કાસ્કેડિંગ ઇફેક્ટને લઈને જીએસટીથી ઘણી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ સસ્તી થવાની છે અને એને લઈને દેશના નાગરિકોએ જીએસટીનો કાયદો સ્વીકારવો જોઈશે. જીએસટીમાં એક એન્ટી પ્રોફિટરિંગ નામનું એક સેક્શન છે. એ એન્ટી પ્રોફિટરિંગ સેક્શનથી દરેક વેપારી મિત્રોએ એ જે ક્રેડિટ એમને મળવાની છે, જે લાભ થવાનો છે, એ લાભ કસ્ટમર સુધી પાસ ઓન કરવો જોઈશે અને એને લઈને દેશમાં વસ્તુઓ પરનો ફુગાવો ઘટવાની શક્યતા છે. આ અંગેની આજરોજ અમે અહીંયા ડીસા ખાતે સમજ વેપારી બંધુને જીએસટી કાયદા અંગેની આપી છે અને સક્સેસફુલ રીતે આ સેમિનાર અમે પૂર્ણ કર્યો છે. યાત્રાધામ અંબાજીને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને ઝડપથી કઈ રીતે લાગુ કરી શકાય તે માટે આજે મંદિર ટ્રસ્ટ અને વેપારીઓની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં અંબાજીમાં શરૂઆતમાં 20 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે માટેના કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્લાસ્ટિકના વેચાણ અથવા તો વાપરનાર વેપારીને ₹5000નો દંડ કરવામાં આવશે અને ત્યારબાદ ફરી પકડાતા 5000 દંડ સહિત 5 વર્ષની સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતા અભિયાનના એક ભાગરૂપે અને પર્યાવરણની જાળવણીના કામે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્લાસ્ટિકના વેચાણ વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ જાહેરનામાના અમલ માટે અને તેના પ્રચાર પ્રસાર માટે વેપારી વર્ગ અને દુકાનદાર તેમજ સામાન્ય ગ્રાહકમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મિટિંગનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવે. તેમાં અંબાજી ખાતેના તમામ વેપારીઓ, હોટલ એસોસિએશન, આશ્રમ શાળાઓ તેમજ ધર્મશાળા અને પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને તેઓ તમામને જાહેરનામાના અમલ માટે જાણકારી આપી અને સમજૂતી આપવામાં આવેલ છે કે 20 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની કોથળી, થેલી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને તેનો અમલ દરેક પોતાની રીતે પોતાની દુકાનથી શરૂઆત કરે તે માટે આજે ચર્ચા વિચારણા કરી અને સમજૂત કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આજની મિટિંગમાં અંબાજીના તમામ વેપારી મિત્રો, ગ્રામજનો અને પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓને સ્વચ્છ અંબાજી, ક્લીન અંબાજી, ગ્રીન અંબાજીનો જે કોન્સેપ્ટ છે એમાં સાથ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી અને તમામ ગ્રામજનો અને વેપારી વર્ગ દ્વારા તેનો સ્વીકાર કરી હવેથી પ્લાસ્ટિકનો વપરાશ ક્રમશઃ બંધ કરવામાં આવશે એવું તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે. મહત્વની વાત એ છે કે અંબાજી એ ગુજરાતનું મોખરાનું યાત્રાધામ હોવા છતાં એ ગંદકીથી ખદબદી રહ્યું છે. ત્યારે દેવસ્થાન ટ્રસ્ટના સરાહનીય પ્રયાસને કારણે ધીરે ધીરે માં અંબાનું ધામ સ્વચ્છતા તરફ આગળ વધશે અને મંદિર દ્વારા આગામી આવનાર ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાલનપુર
પટેલ કલાલ સમાજની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યુવા સંગઠન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુગમાં શિક્ષણને અગ્રિમતા આપીને સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવી તેઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે સમાજના આગેવાનોએ આહવાન કર્યું હતું. પાલનપુર ખાતે મળેલ પટેલ કલાલ સમાજની સાધારણ સભામાં સમાજના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ સમાજમાં નવા આયોજનના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય પટેલ કલાલ સમાજના પ્રમુખ પ્રદીપભાઈ જયસ્વાલ તેમજ બિપિનભાઈ જયસ્વાલ, દિનેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે બેરોજગાર યુવાનોને નોકરી આપવાની માંગણી સાથે યુથ કોંગ્રેસે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે દિયોદર ખાતે દિયોદર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા ગરીબ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપે તેને લઈને રેલી યોજાઈ હતી. આ રેલી આરામગૃહ ખાતેથી નીકળી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાય હાયના નારા લગાવ્યા હતા અને તેમની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદારને સોંપ્યું હતું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરીના બનાવોના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની ગઈ છે. ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ હોવાના બનાવની સાઈ સુકાઈ નથી. ત્યાં ગતરોજ થરાદ ડીવાયએસપી ઉમેશ પટેલ સાચોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્કેટયાર્ડ નજીક એક સામેથી આવી રહેલી ટ્રક પર શંકા જતા તેનો પીછો કરી થરાદ વાવ હાઈવે પર નર્મદા કેનાલના પુલ પાસે થોભાવી ટ્રકની તલાશી લેતા ચૂનાના કટ્ટામાં આડસમાં કેબિનના ખાનામાંથી ₹3,96,000નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી ચાલક સુમેરરામ બાલારામભાઈ વિશ્નોઈની અટકાયત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ કાઠિયાવાડ લઈ જવાનો હતો, જેથી પોલીસે ગાડી સહિત દારૂ મળી કુલ 11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. જમીનની તકરારમાં થયું યુવકનું અપહરણ, ઢોર માર મારીને છોડી મુકાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ સ્વાગત છે. ડીસામાં જમીનની તકરારમાં અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. 4 અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ ગણતરીના કલાકોમાં યુવકને ઢોર માર મારી ડીસા નજીકથી છોડી ગયા છે અને આ બાબતે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના યુવકે તેમના જ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટમાં માધુભાઈ પ્રજાપતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની અરજી આપી હતી. આ વિવાદિત મુદ્દે ગઈકાલે સાંજે શૈલેષ પ્રજાપતિ નામનો યુવક પરત તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડીસાના ન્યૂ TCD ફાર્મ નજીક ઇન્ડિકામાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ શૈલેષ પ્રજાપતિનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા હતા. બાદમાં આ 4 શખ્સોએ શૈલેષ પ્રજાપતિને ઢોર માર માર્યો હતો અને આજે બપોરના સમયે આ અજાણ્યા શખ્સો શૈલેષ પ્રજાપતિને ડીસા પાલનપુર હાઈવે પર આવેલા
ભોયણ ગામ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં શૈલેષ પ્રજાપતિએ તેના પરિવારજનોનો સંપર્ક કરતા શૈલેષ પ્રજાપતિના પરિવારજનોએ શૈલેષને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકની તબિયત વધુ ગંભીર હોવાને લીધે તેને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. અપહરણનો ભોગ બનેલા યુવકના જણાવ્યા અનુસાર તેનું અપહરણ કરવા આવેલા શખ્સો માધુભાઈ પ્રજાપતિના માણસો હતા અને દબાણની અરજી પાછી ખેંચી લેવા અંગે દબાણ કરતા હતા. હું સાંજે 6 વાગ્યા જેવો પોલીસ સ્ટેશન હાજર થયો હતો. મારા નામની ખોટી અરજી આલી હતી માધુભાઈ દેવજીભાઈએ. પછી હું ત્યાંથી પોલીસ સ્ટેશનથી ઘરે જવા રવાના થયો તો દીપક હોટલવાળા નેડિયામાં મને એક ગાડી ઇન્ડિકા ગાડી કરીને આવી. મને કે તું માધુભાઈનું નામ કેમ લે છે? પછી મેં કીધું આમાં સમાજ મેટર છે એટલે મેં કીધું સમાજ ઇન્વોલ્વ છે. તો કે તું એકલો જ કેમ આગળ પડતો છે? એમ કરીને મને ગાડીમાં બેસાડી ગયા ને દીપક હોટલથી કરીને આખા પાલનપુર નેશનલ હાઈવે મને ફેરવીને ખૂબ માર માર્યો. ખૂબ માર મારીને આજ બપોરના મને આગળ 2 વાગે ભોયણ આગળ મને છોડી દીધો એમને ને પછી મને છરો બતાવ્યો અને મને એમને એવું કહેવામાં આવ્યું કે તું હવે માધુભાઈનું નામ લઈશ તો કે તને હવે ઘર ભેગો નહીં થવા દે અને તને જાનથી મારી નાખશું. આવી ધમકી આલીને વારી ઘડીએ અમને હવાઈ પેલર જઈએ ચા પીવા તો વારી ઘડીએ સવારના અમને ધમકીઓ મળી રહી છે. પોલીસ ફરિયાદ હાલ દીધી. અપહરણની આ ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો છે. જ્યારે શૈલેષના પરિવારજનોએ આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખાણ પોલીસ કર્મી બતાવીને કરી છેતરપિંડી કરનાર શખ્સો થયા સીસીટીવીમાં કેદ. જીએસટીની સાચી સમજ માટે યોજાયો સેમિનાર. બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા. ચૂનાના કટ્ટાની આડસમાં લઈ જવાતો હતો દારૂ. 11 લાખનો મુદ્દામાલ જપ્ત. જમીનની તકરારમાં થયું યુવકનું અપહરણ. ઢોર માર મારીને છોડી મુકાયો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.